નમસ્કાર મિત્રો, ઝરુકોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. આજે આપણે આવી પહોંચ્યા છે પાવાગઢ પાસેના આવેલા અત્યંત લોકપ્રિય વન એટલે કે વિરાસત વનની મુલાકાતે. વિરાસત વન અહીંયાનું એક વન ઓફ ધ ફેમસ અને એવું કહેવાય કે વન ઓફ ધ ફેવરેટ વીકેન્ડ પિકનિક ડેસ્ટિનેશન છે અને અહીંયા ઘણા બધા લોકો ફોટોગ્રાફી કરવા પણ આવે છે. આ વન ખૂબ જ સરસ રીતે ડેવલપ કરવામાં આવેલું છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે આ પૂરા વનનો નકશો આપેલ છે. વિરાસત વન, જેમાં અહીંયા આનંદ વન, સાંસ્કૃતિક વન, આરોગ્ય વન, આરાધ્ય વન, નિસર્ગ વન, જૈવિક વન અને આજીવિકા વન છે. સામાન્ય પબ્લિકને કુદરત સાથે કઈ રીતે જોડી શકાય અને એક ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવા માટે સરકારનો આ એક સારો પ્રયત્ન છે. આ વનનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2011માં કરવામાં આવ્યું હતું અને અત્યારે ઘણા બધા લોકો જ્યારે પાવાગઢ આવે છે ત્યારે આ વનની મુલાકાત લઈને જ જાય છે. જો તમે અહીંયા પાવાગઢની મુલાકાતે આવો તો ચોક્કસથી આ વનની મુલાકાત લેજો. ખરેખર સુંદર વન છે. હું તમને આજના વિડીયોમાં આ એક વનની એક ઝલક બતાવવાની ટ્રાય કરીશ. તો ચલો શરૂ કરીએ. તો અત્યારે હું આ ગેટથી એન્ટર થઈને પાર્કની અંદર સાઈડ આવી ચૂક્યો છું અને અહીંયા પાર્કનું એક વિવરણ આપેલું છે કે કોના દ્વારા અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવે આ પાર્કનો મેઇન ગેટની સામે આ રસ્તો જાય છે, ત્યાંથી આપણે આગળ જઈશું. હા, પાર્કમાં એન્ટ્રીની વાત કરીએ તો પાર્કમાં એન્ટ્રી ફી બિલકુલ નથી અને સમય વાત કરીએ તો સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી તમે આ વિરાસત વનની મુલાકાત લઈ શકો છો. હવે ચાલો આગળ જઈએ, તમને આગળના દ્રશ્યો બતાવું. પાર્કમાં અંદરની સાઈડ ઉપર આવીએ તો અહીંયા એક આનંદ વન બનાવેલું છે, જ્યાં બાળકોને રમતગમતની બધી એક્ટિવિટી માટેની જગ્યા આપેલી છે. સાથે સામે એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે, ત્યાં ઘણા બધા લોકો ક્રિકેટ રમી રહ્યા છે અને અહીંયા ઘણા બધા બાળકો પણ અહીંયા એક્ટિવિટીઝ કરી રહ્યા છે. હવે આપણે આગળ જઈએ. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. તો આપણે આગળથી ચાલીને અત્યારે આરોગ્ય વન પાસે પહોંચી ચૂક્યા છે. આરોગ્ય વનમાં ઔષધીય ગુણ ધરાવતી દરેક વનસ્પતિ અને ઝાડવા અહીંયા ઉગાડવામાં આવ્યા છે અને પાછળની સાઈડ ઉપર જુઓ તો અહીંયા એક ગુમ્મત જેવી રચના કરેલી છે. ઘણા બધા લોકો અહીંયા આવે તો અહીંયા બેસીને પણ આનંદ માણે છે અને ખરેખર એક શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને દરેક ઔષધીય વનસ્પતિના ઝાડવા કેવા લાગે છે તમે અહીંયા આવીને જોઈ શકો છો. હવે આપણે આગળ જઈએ.
તો વનમાં આપણે આગળ ચાલીને અહીંયા એક બ્રિજ લાઇક સ્ટ્રક્ચર છે ત્યાં આવી પહોંચ્યા છે. આ પૂરું એક બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને એક્ઝેક્ટલી આની પાછળ જોઈએ તો આ એક આર્ટિફિશિયલ લેક બનાવેલો છે. જો તમે મોન્સૂન પછી આવશો તો આ પૂરો લેક ભરાયેલો દેખાશે. અત્યારે આ સમયે અત્યારે આ ખાલી છે. આપણે સામેની સાઈડ ઉપરથી આવ્યા હતા અને આ પૂરો ગાર્ડનમાં ફરીને અહીંયા સુધી પહોંચી ચૂક્યા છે. બ્રિજની બીજી તરફ પણ એક આર્ટિફિશિયલ લેકનું સ્ટ્રક્ચર છે અને અત્યારે તે ખાલી છે. તમે જો મોન્સૂન પછી આવશો તો આ પૂર્ણ ભરેલું મળશે અને તમે અહીંયા સરસ ફોટોગ્રાફી પણ કરી શકો છો. હવે આપણે આગળની સાઈડે જઈએ. As the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. તો અત્યારે આપણે બ્રિજ સાઈડ જે વ્યૂ હતો આર્ટિફિશિયલ લેકનો ત્યાંથી તદ્દન ઓપોઝિટ સાઈડ ઉપર આવ્યા છે અને મારી જમણી સાઈડ ઉપર જોશો તો આ બધા જ વડના વૃક્ષ લગાવેલા છે. વડના વૃક્ષની એકચ્યુઅલી ચેન છે અહીંયા અને ઘણા બધા લોકો અહીંયા આવે છે ને ખાસ કરીને તો આ જગ્યા ફોટોગ્રાફી માટે ઘણી બધી ફેમસ છે. જો તમે અહીંયા અર્લી મોર્નિંગ આવો છો તો તમને વિશિષ્ટ પ્રકારના અલગ અલગ પક્ષીઓ પણ જોવા મળે છે અને મોન્સૂન સિઝનમાં અત્યારે અલગ અલગ પ્રકારના પતંગિયા પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાવાગઢનો અત્યંત રમણીય નજારો પણ અહીંયાથી તમે માણી શકો છો. જો તમે અહીંયા વનની મુલાકાત લો તો પ્લીઝ અહીંયા કચરો ના ફેલાવશો અને સરકારશ્રીના આ પ્રયત્નને બિરદાવવાની ટ્રાય કરજો. હવે આપણે એક્ઝિટ તરફ આગળ વધીશું. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the તો અત્યારે આપણે વિરાસત વનની મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યા છે. જો તમે વિરાસત વનની મુલાકાત લીધી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિરાસત વન તમને કેવું લાગ્યું. અમારો વિડીયો પણ તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. અને હા, અહીંયા તદ્દન બાજુમાં વન કવચ પણ આવેલું છે જે અમે આવનારા વિડીયોમાં કવર કરીને તમને બતાવીશું. હવે હું વિડીયોને અંત આપીશ. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય.